Life repeats lessons until they are learned. તેનો અર્થ શું થાય છે? અર્થ એવો થાય છે કે જીવન તમારા કમ્ફર્ટ ઝોનમાં ઇન્ટરેસ્ટેડ નથી. જીવન તમારા ગ્રોથ ઝોનની અંદર ઇન્ટરેસ્ટેડ છે. એટલે કે યુનિવર્સ બાય ડિફોલ્ટ તમને શીખવવા માંગે છે, કારણ કે જ્યારે તમે શીખો છો ત્યારે તમારો ગ્રોથ થાય છે. બહુ સરસ કહેવાય છે, when the lesson is ignored, the faces change, but the problems remain same. મિત્રો, યુનિવર્સ અથવા તો જે કંઈ પણ આપણું જીવન છે તે ક્યારે આપણા અગેન્સ્ટ નથી હોતું. તે આપણને ક્યારે પનિશ કરવા માટે નથી હોતું. એ તો આપણા માટે હોય છે. બહુ સરસ કહેવાય છે, લાઈફ ઇઝ નોટ અગેન્સ્ટ યુ, લાઈફ ઇઝ ફોર યુ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આ વીકના ખૂબ જ જોરદાર એપિસોડની અંદર. શું તમે ક્યારે ઓબ્ઝર્વ કર્યું છે કે અલગ અલગ વ્યક્તિઓ હોય છે, તેમ છતાં પણ ડિસઅપોઇન્ટમેન્ટ સેમ હોય છે. અલગ અલગ પરિસ્થિતિઓ હોય છે, તેમ છતાં પણ ફ્રસ્ટ્રેશન સેમ હોય છે. વર્ષો વીત્યા જાય છે, પરંતુ પેન એનું એ જ રહે છે. મે બી તમારા સ્પાઉસ સાથે, મે બી તમારા પેરેન્ટ્સ, મે બી તમારા ચિલ્ડ્રન, એમ્પ્લોઈઝ અથવા તો પાર્ટનર્સ. ચહેરા બદલાય છે, નામ બદલાય છે, પરંતુ સમહાઉ સેમ ઇમોશનલ એક્સપિરિયન્સ રિપીટ થયા કરે છે. પછી લોકો કહે છે કે મારી કિસ્મત ખરાબ છે, કોઈ મને સમજતું નથી. ગામથી સરળ ગુજરાતીમાં તો એવું પણ કહેવાય છે કે મારે લેણું જ નથી, મારી સાથે જ કેમ આવું થાય છે. પણ જો હું તમને કહું કે જીવન તમને પનિશ નથી કરી રહ્યું, પરંતુ જીવન તમને કંઈક શીખવાડવા માંગે છે, તો મિત્રો મારી કોચિંગ જર્નીની અંદર ઘણા બધા ઇમ્પોર્ટન્ટ લેસન્સમાંથી એક લેસન હું એ શીખ્યો છું કે જીવન હંમેશા એ બાબતોને રિપીટ કરતું રહે છે કે જેને આપણે શીખતા નથી. ફરી એકવાર બોલું છું, ધ્યાનથી સાંભળજો. લાઈફ રિપીટ્સ લેસન્સ until they are learned. તેનો અર્થ શું થાય છે? અર્થ એવો થાય છે કે જીવન તમારા કમ્ફર્ટ ઝોનમાં ઇન્ટરેસ્ટેડ નથી. જીવન તમારા ગ્રોથ ઝોનની અંદર ઇન્ટરેસ્ટેડ છે. એટલે કે યુનિવર્સ બાય ડિફોલ્ટ તમને શીખવવા માંગે છે, કારણ કે જ્યારે તમે શીખો છો ત્યારે તમારો ગ્રોથ થાય છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે કોઈ વિદ્યાર્થી 10મા ધોરણની અંદર નાપાસ થાય છે. તેનો અર્થ શું છે? શાળા તેને 11મા ધોરણમાં પ્રમોટ નહીં કરે. સેમ યર, સેમ સબ્જેક્ટ તેને રિપીટ કરવો પડશે ત્યાં સુધી જ્યાં સુધી એ પાસ નહીં થાય. જીવન આ જ રીતે કામ કરે છે. જે તમે કોન્શિયસલી નથી શીખતા, તમને રિપીટ કરીને શીખવાડે છે. હવે આ પ્રોસેસની અંદર મોટા ભાગના લોકો એક મિસ્ટેક કરે છે. એ લોકો ફોકસ કરે છે વ્યક્તિમાં, કે વ્યક્તિમાં સમસ્યા છે, મને શા માટે આવા વ્યક્તિઓ મળે છે. પરંતુ મિત્રો, વ્યક્તિઓમાં સમસ્યા નથી, કારણ કે તમે વ્યક્તિ બદલી દેશો, નામ બદલી દેશો, ફેસ બદલી દેશો, પરંતુ સમસ્યા નહીં બદલાય. અને કદાચ તમે આ વિડીયો સાંભળો છો તો તમને તો અનુભવ પણ હશે. મિત્રો, સાચી સમસ્યા એ વ્યક્તિમાં નથી, પેટર્નમાં છે. માની લો કોઈ વ્યક્તિ કહે કે મારી પત્ની મને સમજતી નથી, મારા બોસ મને સમજતા નથી, મારા બાળકો મને સાંભળતા નથી, મારા એમ્પ્લોઈઝ મારી રિસ્પેક્ટ નથી કરતા. લોકો અલગ અલગ છે, પરંતુ આને નોટિસ કરો. રિયલ સમસ્યા એ લોકોમાં નથી, મે બી કમ્યુનિકેશનમાં છે, એક્સપેક્ટેશન્સમાં છે, ઇમોશનલ રિએક્શન્સમાં છે, અથવા તો પછી લેક ઓફ બાઉન્ડરીઝમાં છે. હવે આ પેટર્ન સતત રિપીટ થાય છે. એટલા માટે લોકોને સ્ટડી કરવાનું અને બ્લેમ કરવાનું બંધ કરો અને પેટર્નને સ્ટડી કરવાની શરૂ કરો. ચલો આના પર થોડી વધારે ક્લેરિટી મેળવીએ. હું તમને અમુક ક્વેશ્ચન કરું. કયા પ્રકારનો બિહેવિયર છે જે તમને સૌથી વધારે અફેક્ટ કરે છે? ક્રિટિસિઝમ, કે જ્યારે કોઈ પણ વ્યક્તિ તમને ક્રિટિસાઇઝ કરે, તમારી ભૂલ કાઢે. જ્યારે તમને રિજેક્શન મળે, એટલે કોઈ જગ્યાએ તમને ફેલ્યુર મળે અથવા વારંવાર તમને ફેલ્યુર મળતી હોય. ડિસરિસ્પેક્ટ, એટલે કે તમને આદર ના મળતો હોય. બીઇંગ ઇગ્નોર્ડ, એટલે કે તમને ઇગ્નોર કરવામાં આવતા હોય. કંટ્રોલ, એટલે કે કોઈ વ્યક્તિ અથવા સમહાવ પરિસ્થિતિઓ તમને કંટ્રોલ કરવા માંગતી હોય, તમને એવું લાગતું હોય કે હું તો આનાથી ઘણો બિયોન્ડ છું. હવે આ બધામાંથી એવું એક સ્થાન નક્કી કરો કે જેમાં તમે સૌથી વધારે રિએક્ટ કરો છો અને
જો સ્ટેપ બાય સ્ટેપ તમે ક્રમ આપવા માંગતા હો તો સૌથી વધારે ફર્સ્ટ પ્રાયોરિટી પર એ બાબતને તમે સેટ કરો કે જ્યાં તમને લાગે છે કે તમે સૌથી વધારે રિએક્ટ કરો છો, કારણ કે એ સ્થાન જ્યાં તમે સૌથી વધારે રિએક્ટ કરો છો ત્યાં જ જીવન તમને સૌથી વધારે શીખવવા માંગે છે. માની લો કે ક્રિટિસિઝમ એટલે કોઈ તમને ક્રિટિસાઇઝ કરે, તમારી ભૂલ કાઢે અથવા તો તમારી આલોચના કરે, એ તમને ડિસ્ટર્બ કરે છે. તો સમસ્યા ક્રિટિસિઝમમાં નથી, સમસ્યા છે કે કદાચ તમે સેલ્ફ વર્થનું લેસન શીખવાની અંદર કાચા છો. કારણ કે કોન્ફિડન્ટ વ્યક્તિ ક્રિટિસિઝમને અલગ જ રીતે ગ્રહણ કરે છે. જે કોઈ પણ તમને ટ્રિગર્સ થાય છે, આ બધા ટ્રિગર્સ છે જે તમને દર્શાવે છે કે કઈ જગ્યાએ પેઇન છે, પરંતુ આ ટ્રિગર્સ તમારા એનિમીઝ નથી. આ બધા તમારા ટીચર્સ છે જે તમારું ધ્યાન દોરે છે કે અહીંયા કામ કરવાની જરૂરિયાત છે. શા માટે એકનું એક પેન વારંવાર રિપીટ થયા કરે છે? હવે તમે ઇમેજિન કરો કોઈ વ્યક્તિ કે જે ના પાડતા નથી શીખ્યો, તો શું થાય છે? લોકો સતત તેનું એડવાન્ટેજ લે છે. એટલા માટે નહીં કે દુનિયા ખરાબ છે, એટલા માટે કેમ કે જીવન શીખવવા માંગે છે કે બાઉન્ડ્રીઝ સેટ કરતા શીખો, પ્રાયોરિટીઝ સેટ કરતા શીખો, જ્યાં જરૂરિયાત હોય ત્યાં ના પાડતા શીખો. હવે એક બીજો સિનારિયો વિચારો કે જ્યાં એક વ્યક્તિ જે છે સતત પોતે એવું ઈચ્છે છે કે લોકો તેને વેલિડેટ કરે, એ જે કામ કરે છે તેની સરાહના કરે, એ જે કામ કરે છે એમાં એ લેવલના એને પ્રતિભાવો મળે. તેનો અર્થ એવો થાય છે કે ઇમોશનલી એ બીજા પર ડિપેન્ડન્ટ છે, અને જ્યારે સામે એ રીતના પ્રતિભાવ નથી મળતા ત્યારે એ વ્યક્તિ અગેન એન્ડ અગેન ડિસ્ટર્બ થાય છે. ત્યારે જીવન શીખવે છે કે તમે સેલ્ફ એક્સેપ્ટન્સને શીખો. એક સરસ મજાની બાયોગ્રાફી છે આપણે ત્યાં ભારતની અંદર વ્હાઇટ રેવોલ્યુશન એટલે કે શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીસ કુરિયન, એમાં એક બહુ સરસ મજાની કવિતા પોતે મેન્શન કરી છે, છતાં પણ કરી જાઓ. કદાચ આ જે એક એટીટ્યુડ છે એ તમને હેલ્પ કરે છે સેલ્ફ એક્સેપ્ટન્સને શીખવામાં. જ્યારે તમે પાઠ શીખો છો ને ત્યારે જિંદગી બદલાય છે. પેન તો હંમેશા તમને અટેન્શન કરીને જ બતાવે છે. તો ચાલો મિત્રો હવે વાત કરીએ કે સમસ્યા તો છે, આ બધી પેટર્ન્સ તો છે, પરંતુ આ પેટર્નને બ્રેક કેવી રીતે કરવી. હવે પ્રેક્ટિકલી જ્યારે પણ કોઈ સમસ્યા રિપીટ થાય ને તો પૂછો, જીવન મને શું શીખવવા માંગે છે? મારા અંદર એવા કયા બિલીફ છે કે જેના કારણે આ રીતનું હું રિએક્ટ કરું છું? કઈ એવી ક્વોલિટીઝ છે જે મારે ડેવલપ કરવાની જરૂરિયાત છે? મે બી પેશન્સ, કોન્ફિડન્સ, forgiveness, discipline, communication, self respect. કેમ કે જ્યારે તમે લેસન શીખો છો ને ત્યારે પેટર્ન ડિસઅપિયર થઈ જાય છે. હવે ઇમેજિન કરો એક વ્યક્તિને કે જે હંમેશા પોતાના જીવનમાં રિલેશનશિપ્સને બ્લેમ કર્યા કરે છે. પહેલા મિત્રો, પછી સ્પાઉસ, બિઝનેસ પાર્ટનર, રિલેટિવ, એમ્પ્લોઈઝ. વર્ષો વીતી જાય છે, લોકો બદલતા જાય છે, પરંતુ સેમ ઇશ્યુ રિમેન રહે છે. શા માટે? કારણ કે વર્ષો પસાર થયા છે, લોકો બદલાયા છે, પરંતુ પેટર્ન્સ નથી બદલાઈ. બહુ સરસ કહેવાય છે, when the lesson is ignored, the faces change, but the problems remain same. મિત્રો, યુનિવર્સ અથવા તો જે કંઈ પણ આપણું જીવન છે તે ક્યારે આપણા અગેન્સ્ટ નથી હોતું, તે આપણને ક્યારે પનિશ કરવા માટે નથી હોતું, એ તો આપણા માટે હોય છે. બહુ સરસ કહેવાય છે, લાઈફ ઇઝ નોટ અગેન્સ્ટ યુ, લાઈફ ઇઝ ફોર યુ. મે બી અત્યારે તમારા જીવનની અંદર જે કોઈ પણ ચેલેન્જ છે, કોઈ ડિફિકલ્ટ વ્યક્તિ છે, કોઈ રિપીટેડ સિચ્યુએશન છે, એ એક ટીચર હોઈ શકે જે તમને ઘણું બધું શીખવવા માંગે છે. તો આજે રાત્રે ઇન્સ્ટેડ ઓફ આસ્કિંગ આ બધું મારી સાથે જ કેમ થાય છે, હું કેવી રીતે આનાથી પીછો છોડાવી લઉં, પ્રશ્ન કરો, આ મને શું શીખવવા માંગે છે, આ મને કેવો બનાવવા માંગે છે. કારણ કે આ એક પ્રશ્ન તમારું આખું જીવન બદલી શકે છે. જો આ એપિસોડે તમને એક નવું પર્સપેક્ટિવ આપ્યું તો કમેન્ટની અંદર લખજો કે હું લેસનને ચૂઝ કરું છું, પેઇનને નહીં. આઈ ચૂઝ ધ લેસન, નોટ ધ પેઇન. અને જો ચેનલ પર નવા છો તો તેને સબસ્ક્રાઇબ કરજો, અને આઈ વોન્ટ ટુ હેલ્પ અ લોટ ઓફ પીપલ. તો બી માય ફ્રેન્ડ અને આને તમારા સંબંધી મિત્રો સાથે શેર કરી અને અમારી હેલ્પ કરજો. થેન્ક યુ સો મચ.
આ જ રીતે એવરી વીક મેં એક પાવરફુલ એપિસોડ લઈને આવીએ છીએ લાઈફ અને મેનિફેસ્ટેશન પર, જે તમને તમારા જીવનને બેટર બનાવવામાં હેલ્પ કરે છે. વિશ યુ હેપીનેસ એન્ડ લવ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.